અમારે શિવાજીનગરમાં છે, શિવાજીનગરની પહેલી ગલી છે, અમારે ગટર લાઈન ઉભરાઈ છે, 2-3 અરજી આવેલી છે, આવે છે, લીધેલા હાલતમાં આવે છે, લોકો ખાલી પાઇપો નાખે છે અને જતા રહે છે। નાના છોકરાઓ બધા રમતા હોય છે, એ જ પાણી બધા ઘરોમાં જાય છે, એ જ પાણી લોકો બીમાર પડે છે, નાના છોકરા એમ। અને ગટર લાઈન બહુ ઉભરાય છે એમ, દર 15 દિવસે થાય છે, 15 દિવસે મહિનામાં એકવાર થાય જ છે। નગરપાલિકાની રિક્વેસ્ટ છે એમ। બસ અમારે એક જ માંગ છે કે આ ગટર લાઈન ઉભરાય છે એનું કોઈ નિરાકરણ લાવો એમ, કે છોકરાઓ બીમાર પડે છે। આજે બી 2 છોકરાઓ ગયા છે, દવાખાને બતાવવા ગયા છે। ગંધાય એટલું ગંધાય છે એટલે કોઈ ઘરની બહાર નીકળવા રાજી નહીં એમ, બધું ઘરની બહાર નીકળવું પડે એવું છે એમ। ધંધા કરવો હોય આપણે ન કરવું પડે એવું છે, કોઈ શાકભાજી લેવા જાય, કોઈ ધંધો કરવા જાય, એ છે। અમારે ખાલી એક જ માંગણી છે, બસ અમારે ખાલી આ નિરાકરણ અમારે આવવા જોઈએ, બીજું કઈ નહીં। અમારા ગટર લાઈન ની સમસ્યા છે, આજે 2-3 મહિનાથી દર વખતે અમે નગરપાલિકામાં અરજી આવીએ છીએ, કોઈ આવતું નથી। કાલે પરમદાડે બી અરજી આવેલી હતી, 2 દિન પહેલા બી અરજી આવેલી હતી। કાલે 2 જણા આવ્યા હતા, પીધેલી હાલતમાં હતા 2 જણા, ખાલી પાઇપ નાખીને જતા રહ્યા। આજે બી પાછા ગયા પંચાયત નગરપાલિકામાં, એવું કહે છે કે 2 દાડા પછી માણસ આવશે। આમાં નાના છોકરાઓ બીમાર પડે છે, તમે જોઈ શકો છો કે કેટલી ગંદી હાલત છે શિવાજીનગરની।